हेलो। हेलो। हाँ बोलो जी। जय सियाराम। जय श्री राम। ભરતભાઈ બોલું છું રાજકોટથી. भरत भाई। હા, ભરતભાઈ માયાણી. बोलो बोलो बोलो। એટલે મેરે હરેશભાઈ બોલો તમે? हाँ हरेश भाई बोलो अहमदाबाद। હા, અમદાવાદથી બોલું. हम्म, ઓકે. बोलो बोलो। મેરેજ માટેનું આપણે યુટ્યુબમાં મૂકવાનું હતું, મેં કીધું કોને માટે? આપણા માટે. हम्म, क्या समाज माटे आओ? કોળી પટેલ. કોળી પટેલ રાજકોટ હા માં જ રહે છે? હા પ્રોપર રાજકોટ જ? હા હા. એવું છે, સારું સારું. અત્યારે તો હું શું કામ શું કરો? અત્યારે તો હું બજારે જાઉં ને એટલે થોડોક વાહનનો આંધન ને બજારમાં ઊભો છું ને હા એટલે થોડોક વાહનનો શેરીમાં એટલે થોડોક દેખાડો થાય છે. હા તો શાંતિથી ઘરે જઈને ફોન કરો. હે? તો ના ઘરે ના આપણે ના વાત કરી લે આપણે કાંઈ તમ તારે શાંતિથી. એટલે આપણે તો આખો દિવસ ચાલુ હતું, આપણે નોકરી કરી છીએ તો. શું નોકરી કરો? હા. કઈ કંપનીમાં? કંપની ન હોય, અહીંયા ધર્મેન્દ્ર રોડ ઉપર ધર્મેન્દ્ર રોડ રાજકોટ છે ને, એના દુકાન હોય. હા હા હા. હમ. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર વર્ષ છે 25. 25 વર્ષ. હમ. પોતાના જ મકાન છે રાજકોટમાં? હા. ફેમિલીમાં? એમાં તો મમ્મી પપ્પાની છે અને ભાઈ છે. ભાઈ છે. તમારા નાનો હશે ને? હા. સારું. શું કેવી રીતે પગાર તમારે આવે છે? પગાર તો અમારે તો મહિને હોય ને. મહિને એટલે આપણે ખાતામાં આવે છે કે રોકડા આવે છે? ના ના, આપણે તો રોકડા આપીએ ને ખાતામાં એ કીધું હતું ખાતામાં. મેં કીધું ના ના, આપણે ખાતામાં તો નહીં. મેં કીધું રોકડા દે તો હાલે. મેં કીધું ના અત્યારે તો શું છે સાહેબ કે કંપનીમાં એવું ચાલે છે ને અત્યારે. કંપનીમાં આપણે દુકાનમાં કામ કરીએ છીએ. દુકાનમાં કામ કરે છે. અમારે ધર્મેન્દ્ર રોડ ઉપર દુકાન હતું, રાજકોટ ધર્મેન્દ્ર રોડ જોયો તમે? ઓહો. ના જ છો. ના શું પછી કંપની હતી, અહીં દુકાનો છે. હા છે એટલે દુકાનમાં શું કામ હાલે? રેડીમેડની દુકાન હોય, કપડાની. કપડાની દુકાન છે. કપડા ને કોઈ સમજી ગયો. કપડાની દુકાનમાં તમે નોકરી કરો છો, બરોબર ને? હા. પગાર કેટલો કીધો તમે? પગાર આપે 18,000. 18,000 પગાર. સારું કહેવાય. સારું કહેવાય. 12 કલાક કામ કરવાનું. 12 કલાક સવારમાં 8 વાગે. બહુ 10 થી સારું. 10. કયા સમાજમાં તમારે જોઈએ છે? સમાજ તો અત્યારે તો આમ જોવો તો બધે સમાજમાં તો આપણે તો ચાલે એમ, એવું કઈ ન હોય. ગમે એ કાસ્ટ હોય બરાબર. આમાં એના એ લોકો હોય એને કઈ પ્રોબ્લેમ ન હોય તો આપણે કઈ વાંધો ન હોય એમ. એટલા માટે કહું ના ને ત્યાંથી જ આપણે એક બેન નો ફોન આવ્યો હતો. તમે કોરી પટેલ જ ને? હા. હા તે કોરી પટેલ નો બેન જ ફોન આવ્યો હતો, કાલે જ ફોન આવ્યો હા. હતો. હા હેલો. ઈ બેન ક્યાં રહેવાનું, એને ક્યાં? તમારા રાજકોટમાં છે. એની ઉંમર હા. 25 વર્ષ છે. હા. કેટલી? 25 વર્ષ તો હા વર્ષ તો પૂરેપૂરા છે એમ. મારું કહેવાનું એવું. એના 25 વર્ષ ઉંમર છે. અને કહેવાનું એવું છે કે મેરેજ એકવાર થઈ ગયા હતા ભાઈ. હા તો એમાં તો કઈ વાંધો નહીં. આપણે તો મેરેજ કે સગાઈ કઈ થઈ નથી એટલે આપણે કઈ પ્રોબ્લેમ છે નહીં. એવું તો કઈ ચાલ્યા રાખે. એ તો એકાબીજાને આમાં વ્યક્તિને પાત્રને નો મેળ આવ્યું હોય તો ભાઈ તો છૂટું કરી નાખ્યું. બીજું એમાં તો શું હોય? ના એ બેને મને વાત સારી કરી. હા શું હા કીધું કે મને સમાજનું કોઈ નથી, મારે તો કોઈ બી સમાજમાં, પણ સામે વાળો વ્યક્તિ સારી રીતે મને રાખે, બરાબર, એટલે કોઈ ખોટી રીતે આપણે વ્યસન ના હોય, આ રીતું પાત્રો આપણે જોઈએ. આપણે કઈ વ્યસન છે નહીં, બરાબર. અને બીજા નંબરમાં કે કોઈ પણ દીકરી હોય, આપણે કોઈ દી એને ઘરે
ઘરનું કામ માટે જ ઘર રસોઈ આને તેને કપડાં ધોવે આપણે કઈ હમ. એને કઈ કામ અમે કોઈ મોકલવાના હોય જ નહીં હમ. એટલે એ રીતે છે એટલા માટે કહું. એમ તો આપણી આગળ એમ જમીન હોતે છે હમ. હા તો તમને કોન્ટેક્ટ કરાવીશ બરોબર. તો કોન્ટેક્ટ એની ત્રિકોલમાં વાત કરાવો તારી તમને કોન્ટેક્ટ કરાવીશ, વાત કરાવીશ, પેલા પૂછી લો પછી આગળ ચાલે ને ભાઈ. હા કાંઈ વાંધો નહીં ઈ તમે ઈ વાત કરો બરાબર હમ. એની સાથે તમે વાત કરી લ્યો બરાબર કે આ રીતે પાત્ર છે તમને અનુકૂળ લાગે તો વાતચીત કરી લ્યો ને એટલા માટે જ કહું ને કેમ કે બરાબર હા મને કઈ એટલું કીધું નથી પણ શું છે એને સામે મને વાત એવી કરી કે જે પીવાવાળો માણસ હતો ને એનો ઘરવાળો એને હં, હં. હિસાબે આ રીતની સ્થિતિ કરી. હા ઈ તો ભાઈ આમાં એવું તો અત્યારે કોઈ અલા કહેવતમાં નથી એટલે કોઈ માણસમાં કઈ ઘડી તો નથી નીકળાતા આપણે કઈ હનુમાન તો નથી કે છાતી ખોલીને ચીરીને કઈ બતાવી એટલા માટે જ કહું ને સાહેબ, મારું કહેવાનું છે અત્યારે શું થઈ તો જાય પછી એનું યાર ના ના આપણે તો બીજાની દીકરીની જિંદગી બગડે ને તો સર. તમે જે વાત કરો આપણે તો બધાને એને જ્યાં કોઈ એમ નામ ને આપણે જ્યાં એને એકબીજાને બધી જગ્યાએ પૂછી લેવાનું આપણે અહીંયા નોકરી કરતા હોય ના પૂછી લેવાનું પછી આજુબાજુના ઘરે પૂછી લેવાનું બે ત્રણ શેરીમાં એને કે ભાઈ આ વ્યક્તિ કેમ છે આ વ્યક્તિનું ઘર બરાબર પછી એને કે આગળ વધવાનું એને કે ના લગીને જવાબદારી બરાબર. હવે આપણે હું એક કહું કે ભાઈ હું આવો સૌ બરાબર આપણે કોઈ દી કાંઈ વ્યસન નહીં કોઈ દી કાંઈ વસ્તુ નહીં બરાબર. હવે બીજા તો એને કઈ રીતે વાત કરે એ રીતે તો એને માન્યતામાં આવે ને. હા એટલા માટે જ કહું. આપણે મારું એવું કહેવાનું આપણે એમ કહીએ ને હું એ હારો છું એમ નહીં બીજા 5 જણા એમ કહેવા છે કે ના ના ભાઈ વ્યવસ્થિત માણસ છે ના તમ તારે કરો તમ તારે અમારી જવાબદારી આમ ને એમ કહેવા જોઈએ એને પૂછી લેવાની જવાબદારી આપણે. હા એટલા માટે જ કહું ને કેમ કે તમારે ત્યાં જ રાજકોટની જ દીકરી હતી એટલા માટે શું છે હું તો તમને કહું કે ભાઈ ગરીબ માણસની દીકરી છે સારી છે બરોબર બોલવા સલામ બહુ સારી છે પણ કહેવાનું એવું છે કે પછી આગળ જતા કેમ કે અમારે એવું છે તમારા જે મેરેજ થાય ને ત્યારે અમારા છોકરા બી આવે બરોબર છે અમારું જોવા આવે શું છે શું હાલે છે શું ઘરનું મકાન છે બરાબર આ રીતનું છે સાહેબ. પછી એમ કે ઘરના મકાન ના નીકળે પછી ના નીકળે આપણે તમારે એમની અહીંયા બધી હું કહું છું એ દીકરી વાળાને તમારે બધાને એકબીજાને આપણે કોન્ટેક્ટ કરીને દીકરી વાળાને કોક હશે તો ખરા ને એમ કઈ દીકરી કઈ એક તો ન હોય. ના 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 એના જ હોય ને ઘરના પરિવાર સભ્ય હોય એને 5 જણાને જોવાનું ભાઈ કેમ છે તો જ આપણે આગળ એને કઈ કરવાનું તમારે ના લગીને જવા એ રીતે વાત કરવાની નકર કાંઈ નહીં ભાઈ બરાબર ને. હા બરાબર કેમ કે અમારે એવું છે સાહેબ જો અમારે એવું છે તે જવાબદારી ફૂલ આવે હા એમ બરાબર છે તમારે ત્યાં હું તમને વાત કરું ભાઈ જવાબદારી તમારી હોય બરાબર તમે કઈક જોવો તો ખરા ને. હા એટલા માટે બીજું ભાઈ ધંધો એ ભાઈ વાત કરતા બરાબર ધંધો છે ક્યાં કામ કરે છે કઈ જગ્યાએ બધે ઘર કઈ જગ્યાએ છે એક આજુબાજુ શહેરીમાં પૂછો બીજી શહેરીમાં પૂછો દુકાન હોય ના એકા બીજા પૂછો ભાઈ આ ભાઈ તમે કેમ છે એ રીતે તમે પૂછો તો ખરા ને. એમ તો પૂછવું જ પડે ને સાહેબ અમારી પેલા જવાબદારી ફૂલ આવે ભાઈ. હા એમ મારું કહેવાનું થાય છે ભાઈ. પછી કહેવાનું એવું તો જો તમારે એમ કે બેન એમ કે કોર્ટ મેરેજ કરવા તો કોર્ટ મેરેજ કરાવી દે કાયદેસર લગ્ન કરાવશે કાયદેસર લગ્ન કરાવી દઈશ આ રીતે સિસ્ટમ છે અમારી. એટલે તમને જેમ અનુકૂળ લાગે ને એમ બરાબર તમને એને કઈ તમારે તમે જે રાજકોટની વાત કરો એને તમે કોન્ટેક્ટમાં લઈ લો તમે વાત કરી લો. હા પેલા હું વાત કરી લઉં બેન ને એટલે શું છે પછી વાત કરું. હા પછી મને ફોન કરજો કે એ રીતે શું વાત કરી એમ. સારું ચાલો ફોટો મોકલી દેજો એક. હા હમણાં હું તમને મારો સેવ કરીને તમારો નંબર હરેશભાઈ કીધા ને તમારું નામ. હા હરેશભાઈ. હાલો હમણાં મારો ફોટો મોકલો. એ સારું જય માતાજી. જય માતાજી.